આસપાસના વિસ્તારમાં પાણી ઉતર્યા છે। 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને પડી રહી હતી હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયાપુરના પાણી ઓસરતા મનપાની ટીમ કામે લાગી। પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન યોજાયું। સુરતના મીઠીગાડીના આસપાસના વિસ્તારમાં પાણી ઓસર્યા છે। 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને પડી રહી હતી હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયાપુરના પાણી ના ઓસરતા મનપાની ટીમ કામે લાગી છે। ત્યારે પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું છે। ત્યારે સાફ સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની કામગીરી કરવામાં આવી। જી આપનું નામ કયો વિસ્તાર છે? મારું નામ પ્રશાંત ચાવડા, ગીતાનગર પરત પાટિયા વિસ્તારમાં 35 વર્ષથી રહીએ છીએ। આજે પાણી ઉતરી ગયો છે, એસએમસી દ્વારા કેવી કામગીરી કરવામાં આવી? પાણી ઉતર્યા પછી તંત્રની કામગીરી ખૂબ સરસ છે। રાતે પાણી ઉતર્યા બાદ વહેલી સવારે ટોટલ ટીમો આવી ગઈ છે સાફ સફાઈ માટે। આરોગ્ય ખાતાવાળા દરેક લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં અડધી 1 કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ ધોરણે કરી નાખે છે। તમે કેટલા દિવસ પાણીમાં રહ્યા છો? કેટલું ફૂટ પાણી હતું ને તમે શું કહેશો સ્પર્શા? અહીંયા 3 થી 4 દિવસ અમારે 3 થી 4 ફૂટ પાણી ભરાઈને રહ્યા છે। આ વખતે પાણી નીકળવામાં ખૂબ મોડું થયું અને દર વખતે અમુક વર્ષો પહેલા 5-1 વર્ષે એકાદ વાર પૂર આવતી તો એકવાર ચલાવી લેવાતું, પણ હવેથી અમુક વર્ષોથી દર વર્ષે 1-2 વાર પૂર આવે છે, પાણી ભરાય છે। અહીંના રહીશો જે નીચે રહેવાવાળા છે ખાસ કરીને એ લોકોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે અને એ લોકોના માલ મિલકતોનું નુકસાન થાય છે। તંત્રને આ બાબતે યોગ્ય પગલાં લેવા માટે મારી વિનંતી છે કે જે લોકો નીચે રહીશો છે એ લોકોને યોગ્ય વળતર મળવું જરૂરી છે, કારણ કે આ ગરીબ લોકોની વસ્તી છે, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, અપર મિડલ ક્લાસ। આ લોકો દર વર્ષે આવા નુકસાન વેઠી ના શકે। જે લોકો કોર્પોરેશનના આપણા અધિકારીઓ છે, કોર્પોરેટર લોકો છે, એ લોકોને મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય વળતર દર વર્ષે જો આવી રીતે પૂર આવે તો અમને ચૂકવે। અને પહેલી વાત તો કે આ દર વર્ષે પૂર ના આવે એના માટે યોગ્ય પગલાં લે આ લોકો, કારણ કે દર વર્ષે આ લોકો વાત કરે છે કે આ વખતે નહીં પૂર આવે, પણ પ્રશાસન કંઈક ને કંઈક આમાં પાછળ પડે છે। નમસ્કાર, હું નિલેશ પટેલ, લિંબાયત ઝોનલ ચીફ, સુરત મહાનગરપાલિકા। ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો 23 તારીખ બાદ અને 24 તારીખ બાદ જે ખાસ કરીને લિંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી, મીઠી ખાડી, જ્યાં ભયજનક લેવલ 8 મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે। જેમાં ખાસ કરીને ગીતાનગર, શાંતિકુંજ, વાંબે આવાસ, મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલભરાવ, વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે। અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી, જેની અંદર જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી। ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી, જ્યાં બોટ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈપણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ। હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે 7 વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે। લગભગ અત્યારે 50 થી 60 આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે। સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ, એસએસઆઈ કક્ષા, આસિસ્ટન્ટ એમઓએસ શ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઇડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએસ શ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટર શ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને સર વિઝિટ લેવામાં આવી રહી છે। ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ 15 થી 20 જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે, જે અમે 23 તારીખથી સતત એ લોકોનું લિસ્ટ બનાવીને ફોન દ્વારા ફોલોઅપ લેવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ જાતની મેડિકલ ઇમરજન્સી ના સર્જાય એના માટે હોડી મારફતે પણ એ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે। ફૂડ પેકેટ પણ દરેક ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે એટલે જેથી કોઈપણ જાતની અસુવિધા ના થાય। હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે, જેથી કોઈ ડેન્ગ્યુ, મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે। એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે। ડી વોટરિંગ પંપ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ 250 kVA પંપ ડીજી સેટ સાથે અને ટોરન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે, જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો ઇમિડિયેટલી એને ચાલુ કરીને
ડી વોટરિંગ પણ અમે સતત કરી શકીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.